પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે કરીએ છીએ દાખલા નંબર 4. ચલો, શું કીધું ભાઈ? ડબ્બામાં રહેલી મીઠાઈ 24 બાળકોને વેચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે. બરાબર ને? તો અહીંયા ધ્યાન રાખજો, બાળકો આપણી આગળ બે વસ્તુ છે. એક છે બાળકો, બરાબર ને? શું છે આપણી આગળ? બાળકો અને મીઠાઈના ટુકડા, બરાબર ને? ટુકડા, બરાબર. તો હવે કેટલા બાળકો કીધા? 24. એટલે બાળકો લખી નાખું 24. કેટલા મીઠાઈના ટુકડા મળે? 5. તો હવે જો બાળકોની સંખ્યામાં 4 ઘટાડો થાય, 4 ઘટાડો થાય એટલે 24 ની બદલે કેટલા થાય? 20 વિદ્યાર્થી થઈ ગયા, 20 બાળકો થઈ ગયા. કેમ ખબર પડી? 4 નો હું કીધો? ઘટાડો. તો 24 માંથી 4 જાય એટલે 20 વધે ને? એટલે 20 બાળકો થઈ ગયા. તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે? તો આ આપણને ખબર નથી એટલે અહીંયા આપણે શું લખી નાખીએ? એ. તો તમને ખબર છે વ્યસ્ત પ્રમાણ હોય, આ વ્યસ્ત છે ને, 24 બાળકો તો 5 ટુકડા. હવે 20 બાળકો થઈ ગયા તો ટુકડાની સંખ્યા શું થઈ જશે? વધી જશે. એટલે વ્યસ્ત પ્રમાણ થયું. તો કેવી રીતના મૂકવાનું? વ્યસ્ત પ્રમાણ હોય તો 24 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા એ. 20 ગુણાકાર છે આ બાજુ, હવે તો 24 છેદમાં બરાબર 5 ચોક 6 ચોક એ બરાબર 6. તો 20 બાળકો હોય તો બધા બાળકોને કેટલા ટુકડા મળે? 6 ટુકડા મળે. દાખલો પૂરો થઈ ગયો. ડન. Painted, Painless Learning.